કિલોમીટર લગી હું નોકરી જાઉં છું અને મારા બાપ દાદા મૂકી જાય ખેતી કરાવું છું અને એ મેં એટલું કહું છું કોઈનું આવવા વાળાનો ચારા નહીં લેતો નથી તારે બોલી બાકી બધા રાહ જોઈને બેઠા એટલી ભૂલ મળે એટલી તો મારો બાપ બેઠો છે એ તમને ગોથે ચડાવી દે તમારા હાથમાં પછી કોકને ચૈત્રા હોય તો આવે જ મારું એટલે કોઈ મહેરબાની કરીને અંધશ્રદ્ધામાં ના જતા આ ધરતી ઉપર આવ્યા છીએ અને આ પવિત્ર ભારત ભૂમકા હે ભલામણ આપણા ઘરનું તો નકરું વિચાર્યું છે પણ આ દેશમાં ઘણા એવા સિપાહીઓ છે કે આપણે રાતે નિરાતે હોઈએ એટલે આપણી આટલું રાંધાડો જાગ્યો છે કોઈ દાડો એ વિચાર્યું કે મારા દેશ માટે કંઈક કરીને જવું છે આ એની ભૂમિકા છે જેને આ દેશ માટે લોહી રેડી દીધું અને ધરતી એને યાદ કરે છે રાણો પ્રતાપ શિવાજી વીર ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જે આ ધરતી ઉપર કંઈક કરીને જાય એને કોક યાદ કર્યો જેના ગામના ગળા કાઢ્યા એને તો ત્રીજી પેઢી વાંચે કોઈ નથી નાખતું ગામ એવું કહે છે લાપસી મુકે ગારું જો કપાતર જેવો આ ગામના એટલે કઈક એવું કરજો કે દુનિયાના છેડે જો તમારા એવા મોડા સમાચાર આવે અને હાઈમલાનો વિડિયો ઘડી રોઈ જાય એવું ધરતી ઉપર કંઈક કામ કરી દેજો તો પરમાત્મા રાજી થાય કારણ કે કરોડો રૂપિયા ખર્ચતા ના મળે એવો આ મનુષ્ય દેહ મળ્યો ભગવાને બધાએ જીવના આડા કર્યા અને જીવે સીધું માણસને ઊભો કર્યો જીવે આડું બધાએ જીવને એક મગજ આપ્યું માણસને બે આપ્યા બે જગ્યાએ વિચારે હું અહીંથી કમાઈ લઉં આને છેતરી નાખું આના હાટો બે મગજ આપ્યા છે કોઈ ખોટું તો બોલતો નથી ને અને આઈ ઘણાને રસ્તો મળ્યો છે ને ત્યારે રોજ આ ભીડ થાય નકર હું આ જાદુગર છું ભલામણ રોજ કોણ આવવા નવરું છે આવે એટલે માણસને કઈ નડતું નથી ભાઈ પોતાના કરેલા કર્મો નડે છે અને જો કર્મોમાં સુધારો કરવો હોય તો સારા કર્મો કરવાનું ચાલુ કરી દો ભગવાન પાસે માંગવાની જરૂર નથી ભગવાનને આપણા ઘરે હાલો આવવું જોઈએ અખિલ બ્રહ્માંડનો નાથ આખી હોનેની દ્વારકાનો રાજા હતો કૃષ્ણ ભગવાન અને એક ગરીબ બ્રાહ્મણ સુદામા જેવો કે એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો પણ એક એવો તોફ હતી કે દ્વારકાધીશ રહ્યો એ મારો મિત્ર છે અને મારો મિત્ર છે અને આપણને કોઈક અધિકારી હોય કે હું આનો ફલાણો ભાઈ વાત લગાવે એવું છે હું કરીએ કોઈ પણ જો સુદામા અને કૃષ્ણ ભગવાનની મિત્રતા એવું કહે છે કે એક કોકને આપી દીધું તો એને ગણાયું નહીં અને બીજાને આખું બધું દારિદ્ર્ય લઈ લીધું તો એને કીધું નહીં મેં તને આપ્યું છે એટલે મિત્ર કરે તો એવા કરજો કે બંધ મુઠ્ઠી આપણું રાખી જાય કોઈ જગતને ગંઠ ના આવવા દે મોડા માણાનો સહકારી હું કામ લેવો આગા કામને ચિત્રામણ કરી દે એવા સમજી ગયા એટલે બધો સમય નથી જેમ જે કહેવામાં આવે એને અનુસરજો કારણ કે ભણતો તો જેટલું ભણ્યો ત્યાં લગી મેં એટલું તો ભણવામાં આવતું હતું કે સાયન્સ એવું કહેતું કે 1000 વર્ષમાં માણસ એવો વાનર હતો આવું સાયન્સ કહે છે ને હાથે ના તો ભગવો હવે તો તમે હા ના બોલીને હા ના બોલી એકતા હોય તો ગામમાં હું જાગૃતતા ના આવશો ભેજ ઉપર ભાગવત વાગ્યા તો વાંચ્યા જેવું છે હું તમારી ઉપર આશા રાખું છું કે આ કંઈક જાગૃત થશે અને બે જણની મદદ કરશો તમે તમારામાંથી મુસાવર તાતાર કોકનું વિચારો સમજાય કે સાયન્સ એવું કહેતું કે હજારો વર્ષોમાં માણસ માનવ હતો તો અમુકની આ હું હરકતો જોઉં ને તો મને એવું થાય ફૂસડા નીકળી જાય બાકી લખણ તો એના એક છે કુદી અંદર જતા રહે લીમડા ઉપર ચડી જાય તમને પૂરેપૂરી ખબર પડી જાય તો એક છું એમાં અધોડા થકડા હું કામ મારે માકડા જેવો લાગે એટલે કોઈને નડતર રૂપ ના થાય કોઈને ધક્કા મુક્કીથી વાગી ના જાય અને આ જગ્યાનો એક નિયમ છે કે કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય તો એની મર્યાદા પૂરેપૂરી વચવાઈ જાય એટલે બહેનોને કોઈ આપણી આ પરિસર આજે બાઉન્ડ્રી બાંધી એ પાર કરીને લાલાના પપ્પા હું કરાવીએ તો આપણે ન હોવાનું તમે જો એટલું બધું ધ્યાન રાખ્યું હોત તો એ 20 રૂપિયા કેટલીના રવાડે ચડ્યા ના હોય એટલે આયા છો
એ દાદાને જોવાનું છે, બધું દાદા માટે દાદાના ઉપર મૂકી દો, પંચાયત કરી મૂકી દો. અને હું તો કહું આજ તમે અહીં બેઠા છો ને 50% નડતર તો અહીં નહીં જતું રહે. બોલો કાઢવું હોય કેટલા કાઢવું? હાથ ઊંચા કરો. બીજા નથી કરતા એ ન કાઢવું. સારું તો દુખી રહો. કે જો મનથી નક્કી કરી લો ને તો આ ભાઈઓ બેઠા એ વ્યસન મૂકી દો, બેનું રહ્યા એ ફેશન મૂકી દો, એટલે 50% નડતર જતું રહે. હાથ પડે આપણે વ્યસન ના માર્ગે હો બે ઉડાડ્યું અને પેલા મહિનામાં એક વાર તૈયાર થવા બેઠલા ઉડાડ્યું. પેલા સોફા લાયા આપણી ઘાણી કરી નાખે રાખી આપણે ચેદી લાવવા. પણ ભગવાને જે આપ્યું એમાં સંતોષ માનો ને. કાલ દીકરી દીકરા ભણી નાખે વચ્ચે ને તો ઓટોમેટિક એની કરતા ભગવાન આપણને સારું આપશે. કોકનો વાદો હું કરવા કર્યો સમજાઈ ગયું? એટલે જેની દયા છે અને જેની અસીમ કૃપાથી, જેને હું હૃદયના ભાવથી માનું છું અને જેની દયા છે અરે જ આ બધું થઈ રહ્યું છે. એટલે આપણે બધાએ બે હાથ ઊંચા કરીને એની જય બોલાવવાની છે. જે નહીં જય બોલાવે અને જેના ઢીસણ અડે એટલું પાપ એનામાં. હવે કામમાં હું કામ રાખ્યું એટલે બે હાથ ઊંચા કરવાના બધા. આંગળીઓ ને ભાઈ હાથ કીધા આ પેલા બેન દાંડાઈ કરો તો કામમાં હું કરતા આવી. બોલો સુરપુરા દાદાની કુળદેવી માતકી જય. મેરી હાથ નીચે બેઠો કે કુળદેવીની જય એટલે બોલાવી કે આ જગત ઉપર 9 દુર્ગા અને 64 જોગણીઓ છે. કોઈ ખોડિયારમાં નહીં પૂછતું હોય, કોઈ ઉમિયા નહીં પૂછતું હોય, કોઈ આશાપુરા નહીં પૂછતું હોય, કોઈ મહાકાળી નહીં પૂછતું હોય, પણ એક એકની જય બોલાવવા જાવ તો આપણે સમય ઘણો જતો રહે. એટલે કુળદેવી એટલે બોલાવું છું કે આજ તમે હું બેઠા તો કોઈને નામની જાણ હોય કે ના જા હોય પણ પોતાની કુળદેવી તો હશે ને ભાઈ. એટલે આ દાદા એનો સાક્ષીનો પુરાવો આપે છે કે આ ભટકતા ભટકતા તારા દીકરી દીકરા અહીં આવી ગયા છે અને કદાચ કોકીમના વડવાના પાપના કારણે કોઈ તારો અવસર બગાડ્યો અને તને ખોટું લાગ્યું હોય તો આજ મારા સાનિધ્યમાં આયા છે અને એના 1 કરોડ ગુના ભૂલીને અંતે તારા દીકરા છે તારા ખોળે લઈ લે છે. એને જે બોલાવું છે બાકી અમારે કઈ જોતું નથી. હું તો ઠાકરને એ કહું છું કે ગમે એવી પરિસ્થિતિ આવે, કદાચ ફરીથી તો પરીક્ષા લેવા ઉતરે અને સાસ અને રોટલો મોહળી ખાવાની વેળા આવે ને તો એ આપજે, પણ જીવનમાં ક્યારેય તારું સમરણ ભૂલી જવી એટલી પરીક્ષા ના લેતો. બાકી બંગલા હોય કે ગમે એટલી મોંઘી ગાડીઓ હોય, ખાવાના તો શાકના રોટલા છે ને. કોઈ બંડલ વગાડીને ખાતું હોય મન કહો, અને ગમે એવો પૈસા વાળો હોય જો પોતાના જીવનના કદાચ શ્વાસ ખરીદી ગયો હોય મને બતાવો. બધું આયા જ મૂકીને જવાનું છે કે હા સમાજમાં કદાચ બધે દુનિયામાં આપણી કંઈક થોડીક બોલબાલા રે એટલે માણસ દોડતો હોય છે મારી પાસે થોડીક સંપત્તિ હોય તો બોલાવે, પણ એની કરતા આ ગુપ્ત વસ્તુ છે કે આજ મારી પાસે કશું નથી. શું છે એ તો ગામ જાણે. હજારો માણસ રિસ્પેક્ટ કરે છે કેમ કે નિસ્વાર્થે કોકના આંગળા લોયા છે તો ઠાકર હવે આ આંખમાં ફરીવાર આંગળા નહીં આવે છે. કેમ કે લાખો દુવાઓ છે ભાઈ. સમજાય ને કઈક હમણાં બોલ્યા ને બંધાણી કે દુવા આપશું, હશે દારૂડિયા ના મોઢે દુવા તો નીકળે છે ને. આ પહેલી વાર આ શબ્દ નીકળ્યો દુવા, નકર ગામના ગાયો ઝાપટી હોય એમ. એટલે એટલું તો સારું બોલતા શીખ્યા. અને હજી એ દારૂડિયાની દુઆ કોક બીજા દારૂડિયા લાગશે તો દારૂ તો બંધ કરશે. લોટો લોટા કાપે ભાઈ.